સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। સુરસાગર તળાવમાં નવી રબર બોટીનું પરીક્ષણ, ચોમાસાની તૈયારીઓનો હિસ્સો। વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને વધુ સલામતી અને સજાગતાના અભિગમ સાથે નવી રબર બોટી ખરીદવામાં આવી છે। આ નવી બોટીનું આજે સુરસાગર તળાવમાં સફળ પ્રશિક્ષણ અને પરીક્ષણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ, ફાયર ઓફિસર અને ફાયર વિભાગના સ્ટાફ હાજર રહ્યા હતા। નવી બોટીનું પાણીમાં કામ કરવાની ક્ષમતા, તેને ચલાવવાની પદ્ધતિ અને આપત્તિ સમયે ઉપયોગિતા અંગે માહિતી આપવામાં આવી। ફાયર વિભાગ દ્વારા આવા પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા તકેદારી અને કામગીરીની તૈયારીમાં વધારો થાય છે, તેમજ ચોમાસા દરમિયાન આવનારી કોઈપણ અનિચ્છનીય ઘટનાઓ માટે તંત્ર સજ્જ રહે તે હેતુથી આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે ચોમાસાની અરાઇવલ ધ્યાને લઈને આપણા જે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વડોદરા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હાથમાં જેટલા ટીમો છે, આ ટીમોની તૈયારી અને આપણા વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસીસના જવાનો એ લોકોની તૈયારી કેટલું છે અને કેવી રીતે આપણા બોટ્સ ડિપ્લોયેબલ છે કે કેમ, આની કન્ડિશન્સ બધું ટ્રાયલ લેવા માટે અમે શરૂ કરી છે। આજવામાં પણ એક નાનું બોટનું ટ્રાયલ અમે લેવાનું પ્રયત્ન કર્યું છે અને બાકી મહીસાગરમાં પણ 2 દિવસ પહેલા અમે VFISનું કેપેબિલિટીઝ ચેક કરવા માટે અમે ડિપ્લોય કરી છે। આજે 8 રબર બોટ્સ ડિપ્લોય કર્યા છે અને આવનારા 2 દિવસોમાં પણ અમે રબર બોટ્સ અને ફાઇબર બોટ્સનું ટેસ્ટિંગ કરવાના છે। કદાચ કંઈ ડિઝાસ્ટર આવે અથવા વરસાદના કારણે પાણીનું સ્ત્રોત વધે ત્યારે કંઈ અકસ્માત ના થાય અને અકસ્માત થાય તો લોકોને કેવી રીતે રક્ષણ કરાય, આપણા બોટ્સ ડિપ્લોયેબલ છે કે કેમ, અમારા પ્રિપેર્ડનેસ કેવું છે, તૈયારીની ભાગરૂપે અમે આ આયોજન કરી રહ્યા છે। આવનારા ગુરુવાર પછી ફ્રાઇડે અમે એક કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મોકડ્રીલનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે। આપણા જવાનોની મનોબળ વધારવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તમામ મળીને આયોજન કરીશું, પણ અત્યારે તૈયારીના ભાગરૂપે છે। જ્યારે થાય અમે સત્તાવાર અમને જાહેર કરશું। પણ અત્યારે ફિલ્ડ ડિપ્લોયેબલ કેટલા છે આપણા ટીમ, ઓન પેપર તો સારું છે, પણ ફિલ્ડ ડિપ્લોયેબલ કેટલું છે અને આવનારા દિવસોમાં કે અકસ્માતો ના થાય એના માટે ડ્રિલ્સ, મોક ડ્રિલ્સ અમે શરૂ કરી છે। ધીસ ઇઝ અ સિરીઝ ઓફ ડ્રિલ્સ, આમાં પહેલા ડ્રિલ છે, એટલે સારું છે કે આપણા જવાનો અત્યારે સ્ટ્રોંગ છે, એ લોકો પણ મોટિવેટેડ છે, એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કાંઈ પણ નુકસાની ના થાય। પણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ અને ફાયર ઇમરજન્સી ડિઝાસ્ટર ટીમ તમામ જગ્યામાં પહોંચી વળે એ બાબતો તૈયારીઓ અત્યારે કરી રહ્યા છે। કેટલા ક્યુઆરટીની ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે? ક્યુઆરટી ટીમ્સ અત્યારે ઝોન વાઇઝ અમે કર્યા છે। 4 ક્યુઆરટી ટીમ્સ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સના નિગરાનીમાં ઓર્ડર થઈ છે। આવનારા દિવસોમાં અમે વોર્ડ વાઇઝ પણ એની કરવાના છે। અત્યારે ઝોન વાઇઝમાં ઝોનલ એન્જિનિયરની ટીમ અને VFSની ટીમ, ગાર્ડનના ટીમ અને સોલિડ વેસ્ટના ટીમને ગઠન કર્યું છે। આવતા વિધિન અ વીક અમે દરેક વોર્ડ વાઇઝ પણ એની કરીશું, જેથી કરીને વહેલા તકે કઈ જગ્યામાં કઈ અકસ્માત થાય, અધરવાઇઝ કઈ ઇસ્યુઝ થાય, ઝાડ પડે, વહેલા તકે પહોંચીને કઈ જાનહાની ના થાય અને પબ્લિક માટે પણ રોડ્સને ખુલ્લું કરીને ટ્રાફિક ફ્રી કરી શકે એ બાબતની તૈયારી અમે હાથ ધરી રહ્યા છીએ। We are trying our best to get it as quickly as possible અને અત્યારે SDRF NDRF સાથે પણ વાત કરી છે। કદાચ જરૂરત પડે તો અમે વધારાની બોટ્સ પણ બહારથી લેવાના અત્યારે તૈયારી કરી રહ્યા છે। ધી ઓર્ડર્સ પ્લેસ કર્યા છે, વહેલા તકે મળી જાય એના બાબતમાં અમે ટ્રાય કરી રહ્યા છીએ। બોટ સિવાય અન્ય સંસાધનો પણ જી આવનારા દિવસોમાં જે કટર્સ છે, મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પડી જાય તો કટર્સ છે, અદરવાઇઝ ટ્રીમિંગ મશીન્સ છે, ગાર્ડન ઇક્વિપમેન્ટ્સ છે, રોડ સ્વીપિંગ મશીન્સ છે અને આવનારા દિવસોમાં JCB બોટ્સ પણ મંગાવી છે, જેથી કરીને મેક્સિમમ રોડ્સમાં ઝાડ અથવા કે પડી જાય અથવા કાચો ડેમેજ થાય એને દૂર કરવા માટે નાનું મશીન્સ લેતા હોય છે। વધારાનું મશીન્સ આવી રહ્યા છે, આવનારા દિવસોમાં વિધિન 10 days 15 daysની અંદર આવી જશે। એટલે મોન્સૂન એક્ટિવિટીને સાચા અર્થમાં ફેસ કરવા માટે અને સાચા અર્થમાં નિકાલ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ।